ધોરણ 9 થી 12ના અભ્યાસ કરવા માટેની ગુજરાત સરકારની એક શિષ્યવૃત્તિ યોજનાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 8માં અભ્યાસ કરે છે અને જેમને 9 થી 12ના અભ્યાસ માટે સ્કોલરશિપ જોઈએ છે એ લોકો માટે એક પરીક્ષા આવે છે જેનું નામ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના. હવે આ યોજનામાં પરીક્ષામાંથી ટોટલ 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે અને એને આ સ્કોલરશિપ મળવાપાત્ર થશે. હવે એના માટે તમારે કરવાનું શું છે? તો કે એના માટે જે વિદ્યાર્થીઓ ધોરણ 8માં ભણે છે એ લોકોને એક ઓનલાઈન અરજી કરવાની રહેશે. એ અરજી કરવાનો સમય 5 ફેબ્રુઆરી એટલે કે કાલથી 5 ફેબ્રુઆરી 2026 થી 16 ફેબ્રુઆરી 2026 સુધી તમે ઓનલાઈન એની અરજી છે એ કરી શકશો. હવે ઓનલાઈન અરજી કરવા માટેની જો તમારે લિંક જોતી હોય તો કમેન્ટમાં તમે જ્ઞાન સાધના ટાઈપ કરશો એટલે હું તમને એની લિંક છે એ ડીએમ કરી દઈશ. હવે એમાં પરીક્ષામાં શું હશે તો પરીક્ષાની તારીખ પણ આપી દીધી છે કે તમારી પરીક્ષા એટલે કે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા છે બધાની પરીક્ષાની સાથે જ યોજાશે અને એની તારીખ છે 4 એપ્રિલ 2026 શનિવારના રોજ એની પરીક્ષા હશે. પરીક્ષામાં ટોટલ 150 મિનિટનો તમારી પાસે સમય હશે. એમસીક્યુ બેઝ પરીક્ષા લેવાશે. 120 પ્રશ્નો હશે જેમાં 40 માર્કમાં આકૃતિવાળા ગણતરીવાળા રિઝનિંગના પ્રશ્નો હશે અને 80 માર્કમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને ભાષાને લગતા પ્રશ્નો હશે. બરાબર, ટોટલ 120 માર્કનું તમારું પેપર હશે. એમસીક્યુ પેપર હશે. 150 મિનિટનો સમય હશે જેમાંથી 25,000 વિદ્યાર્થીઓના સ્કોલરશિપ માટે સિલેક્શન કરવામાં આવશે. તો જે લોકોને આના માટે તૈયારી કરવા માટે બુક જોતી હોય તો બુક માટે હું તમને લિંક મોકલી દઈશ. એના માટે તમે કમેન્ટમાં જ્ઞાન સાધના ટાઈપ કરો તો હું તમને ઓનલાઈન અરજી કરવાની પણ લિંક મોકલી દઈશ અને બુક માટેની લિંક પણ મોકલી દઈશ જે તમે ઓનલાઈન પરચેસ કરી શકશો. થેન્ક યુ.